તો આગામી દિવાળી પર્વને લઈ અને રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે। ગુજરાતના વિવિધ શહેરોમાંથી રોજગાર અર્થે સુરતમાં વસવાટ કરતા હોય છે, ત્યારે દિવાળી પર્વમાં પોતાના વતન ફરી શકે એ માટે સુરત એસટી વિભાગ દ્વારા 1600 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું, જે સુરત શહેરમાં વસતા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના રત્ન કલાકારો તેમજ દાહોદ પંચમહાલના શ્રમજીવીઓને પોતાના વતનમાં જવા માટે સરળતા કરશે। આ માટે સૌરાષ્ટ્ર તરફ જવા માટે રામચોક, મોટા વરાછા, સુરત ખાતેથી બસ ઉપાડવામાં આવશે, જ્યારે ઉત્તર ગુજરાત તથા અમદાવાદ માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી ઉપાડવામાં આવશે। ગયા વર્ષે બી આપણે સ્પેશિયલ એક્સ્ટ્રા બસોના માધ્યમથી 87,000 લોકોને એસટીના માધ્યમથી પોતપોતાના ગામ સુધી પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। આ વખતે આમાં બી બસોનો ઉમેરો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સુરત શહેર ખાતેથી 1600 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે, જે 16 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન સાંજે 4 કલાકથી રાત્રે 10 કલાક સુધી આ બસો ઉપર